તાત્કાલિક અર્થે જે નજીકની સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈ અને એન્ટીવેનમ લેવું પડે તો इसका फोन ना आला है પેલો ફોન કઈ ગયો ये आले महीने आले कंप्लेंट पकड़ाई तो કરજા ગામમાં જુવલની બાજુમાં મૂળસીને ત્યાં એક ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા એટલે કે હાપ આવ્યો છે તો એનો રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું. આપ જોઈ રહ્યા છો હા ઘરની અંદર સ્નેક આવી ગયો છે અને રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું. હા વિડીયોમાં જોડાયેલા રહેજો. અહીંયા સાપ છે જોઈ રહ્યા છો સરસ મજાના નાના એવા બચ્ચા છે બહુ સુંદર છે આપ જોઈ રહ્યા છો બિલ્લી બચ્ચા बत्ती आलू એક લકડી આવી પડશે लग બહુ મોટો છે ભાઈ मकान आवे हो बच्चे ટીવી હે ઘુમાવ टीवी टीवी ऊपर काट नाखो फोन लागे फोन ना छोड़े मैं आयो ટીવી પડશે તો ना पारवीन थी टीवी तो ना वी जान टीवी मुस्का दे पकड़ वो टीवी खाई छेड़ा फोन पकड़ मुस्का मोटी टीवी ली पाम ऊंधी फिल्म का ऊंधी बमाओ પાછળ હા हाँ પાછળ છે ફોન હલવાનો છે તમે फोन हलवाना जो है मुस्का मुस्का फोन ना आला है પેલો ફોન કઈ ગયો ये आले महीने आले कंप्लेंट पकड़ाई तो બંધ થઈ જશે વિડીયો ना चालू है ઓય બંધ થઈ ગયો તો ચાલુ કરો ભાઈ કરે એ છોકરા બહાર નીકળો ધીમે ધીમે. डब्लू आलू ધીમે ધીમે બહાર નીકળો डब्लू आलू ઉભો રહેજો નીકળો તાર ઓય. ધીમે ધીમે પાછળ દો ધીમે ધીમે પાછળ દો પાછળ દો પાછળ દો इधर पास લે બિંદુ 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 હું હવે હેરાન કરી ધીમે ધીમે પાછળ દો બહુ મોટો હાથ છે હો ભાઈ બહુ મોટો હાથ ચલો પેલા બાઈક લેજો ભાઈ મુનિસિપલ आर्यो લે ફટાફટ લે हाँ आवे ना અરે લ્યો કે ફોન પકડી રાખજો પેલા ભાઈને કે ઢાંકણું લાવજે છોરા ये है આજે આ જે સાપ છે એને ગુજરાતની અંદર નાગ કહેવામાં આવે છે
અને ઇંગ્લિશમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નામનું વેનમ હોય છે. કોઈ પણ વ્યક્તિનો જો આવો સ્નેક કરડે અને ભૂવા કે તાંત્રિક જોડે જાય તો માણસ મરી જાય છે. પણ આવા વ્યક્તિએ તાત્કાલિક અર્થે જે નજીકની સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈ અને એન્ટીવેનમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે. બાકી આવા સાપોથી બચવું ખૂબ મુશ્કેલ છે. હવે આ સાપને આપણે પકડી અને સહી સલામત રીતે જંગલમાં એને રિલીઝ કરશું. ડબલું મારું બેટું બરોબર હે નહીં. ક્યાંથી આવ્યો આવા હાથ મારો? પેલો ભાઈને ત્યાંથી. આપનું નામ? મૂળસિંહ મુળસીના ગામ. કરજા. હવે તમને કેટલા વાગે ખબર પડી હતી કે તમારા ઘરે એક સાપ આવેલો છે? દિવસથી હતો અંદર. 2 દિવસથી અંદર હતો. એટલે મને એવું લાગે ઉંદર ખાઈ ગયો હતો. અંદર. હા, પછી તમે મને ફોન કર્યો. તમે હાપ વિશે કોઈ જાણો છો? હાપને ઓળખો છો તમે? ના, કશું ઓળખતા નથી. નથી ઓળખતા એમ ને? અને કદાચ કોઈને હાપ કરડી ગયો હોય એવું બનાવ તમારા ગામમાં બન્યો ખરો? ખબર નહીં. બનાવ કોઈ બન્યો નથી એવું? અને કદાચ કોઈ બન્યું હોય, કોઈ ઘટના બની હોય તો તમે પ્રાથમિક દ્રષ્ટિએ શું કરો? ભૂવા જોડે લઈ જઈએ. ભૂવા જોડે લઈ જાઓ. દવાખાને. અને કદાચ ભૂવા જોડે ના માટે તો દવાખાને લઈ જાઓ. દવાખાને લઈ જાઓ. અચ્છા, એવું છે એમ ને? આજ કરજા ગામની અંદર મુળસીના ઘરે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા એટલે કે નાગ આવતા એનું રેસ્ક્યુ કર્યું છે. અને થોડી ઘણી એને પ્રશ્નોત્તરી કરી, પણ એ એમ કહેવા માગે છે કે કોઈ પણ વ્યક્તિને હાપ કરડે તો એ ભૂવા જોડે લઈ જાય અને ત્યાં સારું ન થાય તો એ દવાખાને જાય છે. પણ હકીકતની અંદર લોકો થોડોક અવેરનેસની જરૂર છે. કોઈ પણ વ્યક્તિને જો આવો સ્નેક ઝેરી સ્નેક કરડે તો તાત્કાલિક અર્થે નજીકની જે હોસ્પિટલ હોય ત્યાં લઈ જઈ અને સારવાર લેવી જોઈએ. કોઈ ભૂવા તાંત્રિક જોડે જવાનો કોઈ સમય નથી. પહેલું 2 કલાકનો ટાઈમ હોય. કોઈ પણ વ્યક્તિને હાપ કરડ્યો હોય તો 2 કલાકની અંદર જો એન્ટીવેનમ ના મળે તો માણસ મરી જાય. તો પહેલાં જ દવાખાને જઈ એની સારવાર